તમે જોઈ રહ્યા છો સત્યની અસર। ગુજરાતમાં સરકાર વિરોધી આંદોલનોને વધુ તેજી। આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો મોટો વિરોધ। સરદારબાગ લાલ દરવાજા ખાતે ભારે સંખ્યામાં ભેગા સ્લોગન અને બેનરો સાથે સરકાર સામે રોષ વ્યક્ત। મુખ્ય માંગણીઓમાં 4 લેબર કોડ રદ કરવાની માંગણી, લઘુત્તમ વેતન 26,000 રૂપિયા નક્કી કરો, ગુજરાત હાઈકોર્ટના આદેશનો અમલ તાત્કાલિક કરો, વર્ગ 3 અને 4માં સમાવેશ કરો, આંગણવાડી અને આશા વર્કરોને કાયમી કર્મચારી બનાવો, બહેનોનો ગંભીર આક્ષેપ, 10,000ના માનદ વેતનમાં કામ કરવું મુશ્કેલ, પોષણ નાસ્તો, ગેસ સિલિન્ડર ભાડું, સફાઈ મરામત, ઘણા ખર્ચા પોતે જ ઉઠાવવા પડે છે, મીટિંગ, પ્રોગ્રામ, સ્ટેશનરી અને ઝેરોક્સ ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે, સરકાર તરફથી મળતું વળતર મોડું અને અપૂર્ણ, બહેનોનો સવાલ, આટલા ઓછા પગારમાં કેવી રીતે ચાલે ઘર ખર્ચ, સરકારને અંતિમ ચેતવણી, માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી, મીટિંગ, પ્રોગ્રામ, સ્ટેશનરી અને ઝેરોક્સ ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે। તો આજે તો અમારે છે ને અમારો જે સરકાર સામે અમારે સીધી જ માંગણી છે કે અમારો હાઈકોર્ટનો ચુકાદો 6 મહિનાથી આવી ગયેલો છે, પણ સરકાર કોઈ જ વસ્તુનું કોઈ ધ્યાન નથી લેતી, બસ બહેનોનું શોષણ થયા કરે છે। એમાં અમુક જે ભારપૂર્વક મુદ્દા છે કે માનદ વેતન સામે અમારે ખર્ચ બહુ છે, તો એ હું તમને લિસ્ટ સાથે જ લઈને આવી છું કે જે અમારા મેઇન મુદ્દાઓ છે એ સરકાર ધ્યાને લે અને અમારી માંગણીઓ અમારા હક અમને આપે, બસ અમારે બીજું કંઈ જ સરકારને કહેવું નથી। તો તમે જોઈ શકો છો કે આજે હું તમને બધા અમારા જે આંગણવાડીમાં ધારો કે અમારે છે ને સરકાર અમારે 10,000 પગાર છે, બરાબર છે, પણ અમારું જે મેન મુદ્દો અમે આંગણવાડીનું રોજ પગથિયું ચડીએ ને ત્યારે અમારે પૈસાથી શરૂઆત થાય કે ધારો કે અમારે બાળકને પૂરક પોષણ અને નાસ્તા ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે, તો બાળકને પૂરક પોષણમાં જે સુખડી બનાવીએ ત્યારે અમારે ગોળ, સિંગ, તલ ને બધું નાખવામાં આવે છે, પુલાવ હોય ત્યારે અમે શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, રોજબરોજના નાસ્તાના અમારે સરકાર 3-4 મહિને બિલ ચૂકવે છે, તો અમારે સરકારને એ જ કહેવું છે કે 10,000 પગારમાંથી અમે મહિનાના 2-3 હજાર રૂપિયા આવી રીતે ખર્ચી નાખીએ તો અમે ઘરે પગાર શું આપીએ? અમારા પણ ઘર છે, અમારા પણ બાળકો છે, તો તમે જોઈ શકો છો કે માનદ વેતન સામે વધતો ખર્ચ આ બહુ જ મુખ્ય અને બહેનોને અસહ્ય ન થાય ને એવો બધો ખર્ચ હોય છે, પણ બહેનોની મજબૂરી એટલી હોય છે કે બહેનો બિચારી સહન કરીને પણ નોકરી કરે છે। પહેલો મુદ્દો એ છે પોષણ નાસ્તા સામેનો ખર્ચ, પછી આંગણવાડીની સ્વચ્છતા જાળવવાનો ખર્ચ, સરકાર અમને 1 રૂપિયો નથી આપતી, તથા કોઈ પણ અમે આંગણવાડી સ્વચ્છતા ના જાળવીએ તો બાળકો બીમાર પડે, તો આંગણવાડીની સ્વચ્છતા જાળવવામાં કે ફિનાઇલ જોઈએ, બાથરૂમ ની સફાઈ માટે હાર્પિક જોઈએ, પાવડર જોઈએ, તો સરકાર એનો રૂપિયો નથી આપતી, સાવરણી પોતા જોઈએ સાફ કરવા માટે સાવરણી ઝાડુના એના 1 રૂપિયો સરકાર નથી આપતી, પછી બીજું કે સાબુ પાણી જોઈએ તો 3 નાસ્તા બનાવીએ, એના મોટા કુકર હોય, તપેલા હોય, થાળીઓ હોય, કોઈ આંગણવાડીમાં 50 બાળકો હોય તો 50 બાળકોને વાસણ ધોવાના એ ક્યાં સરકાર અમને આપી દે છે પૈસા? મીટિંગના અને પ્રોગ્રામમાં જવાનો કે આ જગ્યાએ પ્રોગ્રામ છે તો જ્યાં બસ હોય ત્યાં સુધી અમારે જવાનું ભાડું કોણ આપશે અમને? બહેનોના છે જ નહીં, તો એનો કોઈ નિવારણ આવતો નથી, બહેનો પોતાના બાટલે ઘરના બાળકોને આંગણવાડીના બાળકોને ઘરે નાસ્તા બનાવીને ખર્ચ એ ખર્ચ કોણ ચૂકવશે? આંગણવાડીમાં સમારકામનો ખર્ચ અવારનવાર કાંઈકનું કાંઈક બગડતું રહેતું હોય તો એ ખર્ચ ક્યાં ગોતવાનો? એ બી અમે અમારા પગારમાંથી આપીએ છીએ। રજીસ્ટર અને સ્ટેશનરીનો ખર્ચ 2-2 રૂપિયા દર મહિને રિપોર્ટ મીટિંગ હોય છે ત્યારે બધી બહેનોને ઝેરોક્સ કરાવવી પડે છે, સરકારને આંકડાકીય માહિતી જોતી હોય તો દરેકને ઝેરોક્સ આપે, 1-2 રૂપિયાના રજીસ્ટરમાં શું થઈ જવાનું હોય? તો 1.30 પૈસા લેખે અમારે પૂરક પોષણનો નાસ્તો ગણવામાં આવે છે, 30 પૈસાનો જો સરકારને હિસાબ હોય ને તો 2 રૂપિયાની ઝેરોક્સની કિંમત બહેનોને પણ હોય। આંગણવાડી હોય તો સરકારી ગ્રાન્ટ મૂકી છે, તો સરકારી ગ્રાન્ટ આવી તો બહેનો પાસે 3 બિલ મંગાવવામાં આવે છે, તો બહેનોને એક કામદાર માણસ ગોતવાના કે ધારો કે અમારે પ્લમ્બર માણસનું કામ છે તો એનું પાસે અમારે જવાનું કે અમારે તો એના ભાવ લેવામાં આવે છે, 3 જગ્યાએ અમે રખડવીએ ત્યારે એનો ભાવ જ્યાં ઓછો હોય તો ત્યાં એ કામ કરાવીએ, તો મારી સરકારને એટલું જ કહેવું છે આ ફરજ તમારી છે કે અમારી છે? બાકી મંગળ દિવસની ઉજવણીનો ખર્ચ એ અમારે 6 મહિને ઉજવણી કરવાનો ખર્ચ આવે, 3 મંગળવાર અમે ઉજવીએ છીએ, એક બાળદુલા દિવસનો ઉજવણીનો ખર્ચ નથી થતો, બાકી 3 મંગળવારનો ખર્ચ આવે। હવે એમાં રજીસ્ટર બનાવીએ ત્યારે બહેનોને એમાં ફોટા કઢાઈને ચોંટાડવાના હોય, વાઉચરનો ખર્ચ, રજીસ્ટરનો ખર્ચ, ઝેરોક્સનો ખર્ચ, આ બધો ખર્ચ અમે પગારમાંથી જ કાઢીએ છીએ, એટલે સરકારને અમે બધી બહેનો બહુ જ ત્રાસી ગઈ છે, એટલે સરકારને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી વ્યથા સાંભળો અને અમારી બહેનોને ન્યાય આપો અને અમને અમારો હક આપો। આ સાથે હું જય હિન્દ જય ભારત સાથે મારી વાણીને વિરામ આપું છું। અમારો વિરોધ એટલો જ છે કે હાઈકોર્ટે આથી 7 મહિના પહેલા અમને 24,800 અને હેલ્પર બહેનોના 20,000 કર્યા હતા, પણ સરકારે હજુ એ હુકમનું પાલન નથી કર્યું અને સરકારે હમણાં બજેટ ફાળવ્યું, એ બજેટમાં પણ અમારો પગાર 31 કરોડ ફાળવ્યા છે, પણ હજુ એનું પણ કોઈ સરકાર સ્પષ્ટીકરણ કરતું નથી। જો એમાં પણ સ્પષ્ટીકરણ કરે તો પણ બહેનોને શાંતિ થાય,
પણ સરકાર કોઈ બહેનોને મળવા પણ તૈયાર નથી. અમે ઘણીવાર એ લોકોને મેલ કર્યા, ફેક્સ કર્યા કે ભાઈ તમે અમને અમારી જોડે એક બેઠક કરો. યુનિયન દ્વારા પણ ઘણી બધી વાર મેલ કરવામાં આવ્યા, લેટરો મૂકવામાં આવ્યા, પણ સરકાર અમારી જોડે બેઠક કરવા પણ તૈયાર નથી. હવે સરકારને શું તકલીફ છે એમને કંઈ ખબર નહીં, પણ અમને તો સરકાર તરફથી બહુ જ મોટી તકલીફ છે. અમને મોબાઈલ નથી આપ્યા, બધી ઓનલાઈન કામગીરી કરવાની. બાળકોના જન્મના દાખલા એ પણ અમારો લઈને મોબાઈલમાં નાખવાના, તો મોબાઈલ વગર તો બહેનો કામ કેવી રીતે કરે? અને અમારી અમે કહીએ કે ભાઈ બધા એવું કે આંગણવાડીની બહેનોની 4 કલાકની ડ્યુટી, પણ અમારી 24 કલાકની ડ્યુટી છે. અમે હજુ ઘરે બી ના પહોંચ્યા તરત મેસેજ આવ્યો કે બેન આ તમારી માહિતી તાત્કાલિક આપવી જ પડશે. અને આરોગ્યમાં બી અમારું એટલું દબાણ, આરોગ્યનું કંઈ બી કામ હોય તો કે આંગણવાડી વાળી બહેનો કરે, આધાર કાર્ડનું કામ હોય તો આંગણવાડી બહેનો, ચૂંટણી કાર્ડ હોય તો આંગણવાડી વાળી બહેનો. એટલે આંગણવાડી બહેનોને સરકારે મલ્ટિપલ સમજી લીધી છે, પણ ખાલી પગાર વધારવા માટે સરકારના આંગણવાડી વાળી બહેનો દેખાતી નથી. બાકી બધા જ કામમાં કંઈ બી હોય તો નીચે ટીવીમાં આવી જાય ભાઈ આંગણવાડીનો સંપર્ક કરો. ખાલી પગારનું હોય ત્યારે જ એવું નથી કહેતા કે અમે આંગણવાડીનો પગાર વધારીશું. અમારા મુખ્ય મુદ્દા છે, પહેલા તો હાઈકોર્ટનો હુકમ કરો, અમને મોબાઈલ આપો, પછી અમારું જે અમને પ્રમોશન આપે છે એમાં 45 વર્ષની વય મર્યાદા છે. ખરેખર એવું ના હોવું જોઈએ. સરકારી અધિકારી ખાલી મહિના માટે પછી રિટાયર થવાનો તો એને પ્રમોશન મળે છે, તો આ બહેનોને કેમ 45 વર્ષ પછી પ્રમોશન નથી મળતું? અને અમે વય મર્યાદા 58 વર્ષની છે ઘટાડવી જોઈએ. અને અમારા જે પોષણના દર છે, બાળકના અમે સવારે બપોરે નાસ્તો આપે છે, સવારના નાસ્તાના ₹1.30 અને બપોરના ₹2.80. તો તમે વિચારો કે આટલી મોંઘવારીમાં બાળકોને શું અમે એટલા પૈસામાં ભરપેટ ખવડાવી શકીશું? એટલે એમાં પણ અમારો વધારો કરવો જોઈએ. આગામી કાર્યક્રમો અમારે કાલે અમારા ઓફિસે જવાનું છે, અને પછી હજુ અમે આગામી કાર્યક્રમો જાહેર નથી કર્યા. પણ જો સરકાર આ 2 દિવસમાં અમને બેઠક માટે નહીં બોલાવે તો અમે આગામી પણ અમારું આંદોલન આવી રીતે યુનિયન જે કહે છે એ પ્રમાણે ચાલુ જ રાખીશું.